અમોને અહીં બોલાવવાનું પ્રયોજન આજે આ ભરતનગરની પવિત્ર રંગભૂમિની અંદર એક ઐતિહાસિક નાટક ભજવી બતાવવામાં આવશે. પિતાશ્રી એ નાટક કયું છે? બાળો તે આપણો જૂનાગઢનો ઇતિહાસ રા કવાત યાને સોરઠનો સિંહ એ નામનું નાટક ભજવી બતાવવામાં આવશે. બાળો તમે સુંદર મજાનો ગરબો ગાઓ, હું પાત્રની તૈયારી કરવા જાઉં. હાલ હાલ હાલો હાલ હાલ હાલો 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 હાલ હે હર જન જગદંબાય માતું જોગણી હન જોને જોગે તારા જા હે મારી અંખાન હે તારા દીવડા બડે હર રે તો પરગટ આમોયા કે આ શરદ પૂનમની રાતડી અને કેવળો ચંદ્ર તળ્યો આકાશ પણ આ સરખે સરખી જાહેલિયું એ આજ આવો ને રમીએ રા ખમા ખમા માં
હાલો 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 સખીઓ ચાલો જઈએ રે શિવને પૂજવા સખીઓ સખીઓ ચાલો જઈએ રે શિવને પૂજવા પધારો રાજકુમારી હીરાદેવી, અમો તમારી જ રાહ જોઈ રહ્યા છીએ. અલી રંભા, જરા આ તરફ તો જો. આજે તો આ કુંવરીબાનો રંગ કઈક અનોખો જ દેખાય છે. જાણે ખીલેલી કડી ભમરાની રાહ જોઈ રહી હોય. પ્રેમના પંખીઓ સાવ અજાણ છે. જો સાંભળ, ખીલેલ કમળની કડી પોતા માનું મધ ચૂસવાની લાલચ આપી ભમરાને કેદ કરે છે. તેમજ વાદી પોતાના મોરલીના સુરાવલીથી નાગને મધમસ્ત બનાવી દે છે. અને નાગ મોરલીના ધૂનમાં કરણિયા જેલમાં ફસાઈ જાય છે. તેવી જ રીતે કમળની કડી પર બેસી ભમરો મધપાન કરી મધમસ્ત થઈ સાંજ પોતાની સાથે ભીડાઈ જાય અને તે કેદ થાય છે. હા, હવે બસ કરો, ઘણી થઈ. જાણે મોટા વેદાંત શાસ્ત્રી મહાન પંડિત. પણ હું ક્યાં કહું છું કે તમે મને શાસ્ત્રી કહો કે મહાન પંડિત કહો. મેં તો ખાલી રંભાના પ્રશ્નનો ઉત્તર આપ્યો. હા, વારું. કહો જોઈએ પંડિત મહારાજ, ભક્ત મહાન કે ભગવાન? અરે એમાં તો એને શું પૂછે છે, એનો જવાબ હું જ આપી દઉં. વારું કહો જોઈએ, કોણ મહાન, ભક્ત કે ભગવાન? કેમ વળી, અમણો તો એટલી બુદ્ધિ છે. ભગવાન મહાન, સૌ તેને આધીન છે. તે વાત સાચી છે, પરંતુ ભક્તને આધીન ભગવાનને પણ થવું પડે છે. જ્યારે દેવો અને દાનવો મળીને સમુદ્ર મંથન કર્યું ને, ત્યારે તેમાંથી વિષ અને અમૃત બંને નીકળ્યા હતા. દેવોને પ્રાર્થનાને ખાतिर ભગવાન શંકર વિષપાન કરી ગયા હતા અને રાઠોડ કુંવરી મીરાબાઈને ખાતર ભગવાન શ્રી કૃષ્ણ રાણાએ મીરાને મોકલાવેલ ઝેર અંતરિક્ષમાંથી પી ગયા હતા અને મીરાને અમૃત આપ્યું હતું. વારું કહો જોઈએ, તમારા જ મુખેથી કહો, કોણ મહાન, ભક્ત કે ભગવાન? અલી રંભા, વાક યુદ્ધમાં તેને તું નહીં પહોંચે. તેના લક્ષણોથી તો અત્યાર સુધી કુંવારી રહી છે. બહેનો, તમે મારા કહેવાનો સાર ન સમજી. જો, સ્ત્રી એ ભક્તિ રૂપ છે અને પતિ એ ભગવાનનું રૂપ છે. ભક્તિ ભગવાનને પ્રિય છે અને પતિ પરાયણ સ્ત્રી એ પતિને પ્રિય છે. પતિ પત્નીનો સંસાર જો અનુકૂળ હોય તો જ જિંદગી સાર્થક છે. એટલે એ જ કે
તમારા પિતાશ્રી મહારાજ અનંતસિંહે તમારી પતિ પસંદગી માટે અનેક રાજવંશી કુમાર અહીં કેદ કરેલ છે. તેમાંથી તને એક બસ કર રંભા, આગળ વધવામાં સાર નથી. તે બધા રાજકુમારોમાં જો ક્ષત્રિય તેજ હોત તો મારા પિતાને તેઓને પાંજરામાં પૂરવાની તસ્દી જ ના લેવી પડત. બે અબજી માફ કરશો, છતાં કોઈ જીવન સાથી ગોતવાનો રહેશે. ચૂપ કર ચીબાવલી. સિંહણ ને શિયાળનો સંબંધ નકદી થનાર છે. અરે મેના અને કાગને મિલન થવાને હજુ વાર છે. સાકર ભળે છે દૂધમાં અને સરિતા ભરે છે સાગરે. કહે છે જગતમાં કોઈ સિંધુ બને છે ગાગરે. નકામો રોજ શા માટે કરે છે? તે બિચારી સત્ય કહે છે. મહારાજે દરેક કુળના રાજકુમાર અહીં કેદ કરેલ છે. તેમાંથી તને એક પણ ન ગમ્યો તો હવે બસ એક જ બાકી છે, સોરઠનો સિરતાજ રા કવાડ. અલી રંભા, જોયું કે રા કવાટનું નામ સાંભળી મોર મેઘનો અવાજ સાંભળી કળા ચડાવી નાચવા લાગે છે તેમ તેનું હૈયું નાચવા લાગ્યું છે. એમ અધીરી ન થા. અલી જોજે તેનું હૃદય વિરહના વેગમાં બહાર ન નીકળી જાય. અલી જોતો ખરી, અંગે અંગમાં નામ સાંભળતા તાજ મસ્તી ભરાઈ ગઈ હોય. જાણે ખીલેલી કડીઓ ઋતુરાજને આવકારવા પોતાના અંગો ખીલાવી શ્વાસ આપવા આધીરી બની હોય ને વસંતી વાયરા પોતાના અંગો પરથી જતા હોય. જાઓ જાઓ, હવે વધારે મને ન સતાવો. અંગ મારું અર્પિત એને જે છે સોરઠનો તાત. હૃદય કેરા રાજ્યમાં બસ એક જ રાખવા. ખબરદાર બેન હીરા દેવી, તને ખબર તો હશે કે સોરઠના સાથે આપણા પિતાજીને છે. અને તને પણ પૂછું છું કે હવે પછી કદાપે સોરઠના નામ તારા મુખેથી સાંભળીએ તો ભાઈ બહેનો સંબંધ આવે. એને ન્યા દેવા દે. તું એ ન માન કે તારી માતા અને મારી માતા અલગ છે. તે જેનું દૂધ પીધું છે તેનું દૂધ મેં પણ પીધું છે. છું સદસણી બાળ દૂધ પીધું છે અણિયાનો વીર વીર કરી જા થોડા તારી જગ્યાએ જો બીજું હોય તો મારી આંસુથી રાનું નામ લેનારના રાય રાય જેવા ટુકડા કરે. પરંતુ લાચાર છો, તું મારી બેન છે, છતાં પાત્રે કહું છું રાની સી છે સ્નેહને ફાટ નહીં જીતી શકે. સત્સંગ સાથે છે કદાપી બંધાય નહીં. વિશ્વે અમૃતની કદાપી પીવાય નહીં. છે પિતા તારો એ સોરઠનો સિરતાજ. મનોભાવના મન તોડી તારી રહી જાય મનમાં. અરે મારો નિર્ણય અલગ છે. સોરઠના સિરતાજ માટે શીશ મારું દેવું પડે. ભરથાર મારો એક જ છે, ભલે આ ફટની શિલા પડે. નિશ્ચય તારો હવે મારે કરવો પડશે ભાઈ. દુશ્મન સાથે સ્નેહ કરતા ખેલવો પડશે જંગ. ભાઈ બહેનને સંબંધ કાતા સમજી જા તું સરિતા. અરે લોહીના સંબંધ તૂટશે યુદ્ધના મેદાનમાં. અરે બાબર, તારી લોહારી મારી વાત. હવે હું પણ જોઉં છું કે તું રા કવાડની સાથે કઈ રીતે લગ્નથી જોડાય છે. અને એ પણ સાંભળી લે કે પિતાજીએ નિશ્ચય કર્યો છે કે સોરઠવાસીને જીવતો કેદ કરી પાંજરે પૂરી તેનો ગર્વ ઉતારવો. અંતે બેહાલ થઈ પિતાજીના ચરણમાં મસ્તક નમાવશે. સોરઠના સિંહનો શિકાર થશે હાથથી. ખુલ્લું થશે મેદાન, કાંટો નીકળશે વાટથી. કેદ કરશું પિંજરે, નહીં લાગે પડતા વાર. આ ચાવડાના ચરણ આગળ નમશે ગજગીર. અરે ભૂલે છે અમારા વીરા, તું ભૂલે છે. તને હજુ ખબર નથી કે અણમ છે ગિરનારના ધણીને નમાવા તમારે બીજી વખત જન્મ લેવો પડશે. એ સોરઠના સિંહને પાંજરે પૂરતા પહેલા તમારે અનેકના જાન દેવા પડશે. એ વીર કેસરીનો શિકાર કરતા તમે ખુદ શિકાર ન થઈ જાઓ તે યાદ રાખજો. એની એક વીર હાકતી આ સોરઠ તો શું આખો સૌરાષ્ટ્ર ધ્રુજી રહ્યો છે. તેને તમારા જેવાથી શું વિચાર? સોરઠ ધરા ધણધણે છે તેની એક વીર હાકતી ભલ ભલા નમતા રહે છે. એની એક જ ધાકતી ભૂલ કરે છે. ભાઈ મારા શિયાળનો એ બાણ છે જેની ગર્જનાથી પણ ગજા ધ્રુજે તે દુશ્મનનો કાળ છે. અરે પરવા નથી, આ ચાવડા કાળનો પણ કાળ છે. અને તને પણ ચેતવણી આપું છું કે 8 દિવસની અંદર એ સોરઠના સકેલા સિંહને તારી નજર સમક્ષ કેદ દશામાં હાજર કરીશ. અને તારા જ દેખતા તેની
કેવી દુર્દશા થાય છે એ પણ જોજે ને એ પેલા તારો ભાઈ ઇતિહાસનો ભાગીદાર પિતાજી બીજો જ કોઈ નિમશે. અરે ઈ તો જોયું જશે. હાલો 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 હલો હલો હલો. सोने की छड़ी रूपे की मशाल झरियम के जामा मोतियम की माला काने कुंडल माथे मुगट गौ भ्रमण प्रतिपाल सोरठपति सिरताज राकमट ने घड़ी खम्मा घड़ी खम्मा. સંભળાવો સંભળાવો મારા સુરા સાથીદારો સાહસિક પરંપરા સંભળાવો. ઉગા આબુ તરફ ગયેલા આપણા ગુપ્તચરોના સા સમાચાર છે. મામાશ્રી સમાચાર મળ્યા છે કે હાલમાં કોઈ જ ચિંતાજનક હિલચાલ છે જ નહીં. નવીનમાં આપણા સેનાપતિ કિશોરસિંહ આ ગિરનારની તળેટીમાં છુપાઈ રહેલા ધાડ પાડુઓને બેહાલ કરીને નસાડી મૂક્યા. શાબાશ વીર કિશોરસિંહ શાબાશ. વીરના સુરવીર હજો તો આવા હજો, ભડના ભડવીર હજો તો આવા હજો. સોરઠની વસુંધરા છે આવા વિરોધી જળહળ શબ્દ ખાતર શીશ ખપતા પાકતા અહીં પડે પડ. ખમા મારા સોરઠના સિરતાજ, બે આદલી બદલ માફ કરજો. ધન્યવાદ આપવાને લાયક તળા જાણો ધણી વીર ઉગમસિંહ વાળાને ફાળે જાય છે. કિશોરસિંહ તમે તો મારી જમણી ભુજ રૂપા સમાન છો. આ મારા તાજને કીર્તિ રૂપી ઓત ચડાવનાર વીર વાળો ઉગમસિંહ છે. ગીરની ગુફા તણો સિંહનો સરદાર છે. છે તલવાર મારી જ રાનો રખેવાળ છે. મારા પૂજ્ય વડીલ મામાશ્રી આમાં શંકરને આટલે બધે ઊંચે આસમાને ન ચડાવો. હું તો તમારા ચરણની રજ છું. સોરઠના સિત્તરને ઘણી ખમ્મા. કહો સા સમાચાર છે. તે બહાર કોઈ રાજવંશી બારોટ આપને મળવા માંગે છે. તેને ઘણી જ ખુશીથી અંદર આવવા દ્યો. એ
ભલો ઉસ્તાદ માસ્તર ભલો કોઈ ધડકે ને ભડકે જદી ભાગતા ભાગતા કોઈ ધડકે ને ભડકે જદી ભાગતા અને ઈશાના લખવી આય ફોજ પણ ઈ રાજા નહીં ઓલારો અરે રે ઈ તો વનનાય વાસી વિહળા ઘણી ખમા અમારા ઉસ્તાદ છાવન ભાઈને ઘણી ખમા બાપ ઘણી ખમા ઈ પેટી માસ્ટર અશોકભાઈ ને ઘણી ખમા ઘણી ખમા અમારા મંદિરાના માણીગર અમારા ધનજી કાકા ને ઘણી ખમા ઘણી ખમા દેવંગી ડાયરા ને ઘણી ખમા બાપ ઘણી ખમા કસુંબર ડાયરા ને ઘણી ખમા અને નહીં કરાર ઘર કોઈ મિત્રો વિક્રમ રાજા પર દુઃખ ભંજન થઈ ગયા કે જેમના નામની આ સવંતુ બોલા ત્યાર પછી વિક્રમ તો ઘણા થઈ ગયા બાપ પણ આ એવો વિક્રમ કે જેમના નામની આજ હું ને તમે સવંતુ બોલી ગયા બાપ ભાગો ભાગો પણ વિક્રમ રાજાની ઘરે ઈ વિક્રમ જેવો દીકરો નો થયો બાપ અને બીજો દાનવીર ઈ કુંતી પુત્ર કાળ જે એમ કહેવાય કે રોજ હવારમાં ઉઠી અને હોણાના દાન કરે બાપ કોઈ વિક્રમ ને ઘેર વિક્રમ નહીં અને નાય કરણ ઘર કોઈ પણ બલિહારી યદુવંશની અરે રે રામ જામની ગાદીએ જામો હા જોરાણા નીપજે એ તો રાણી પરણે નહીં કોઈ બળો કદરદાન નાયરો બળો બાપ
ભાણે જુગાવડો એ કચેરીની જમાવટ કરીને બેઠા હોય બાપ અને કાવા કહુંબાની રમઝટ બોલતી હોય ત્યારે આ કચેરી કવિને કેવી લાગે બાપ તોય લાલમ લાલ કચેરી લેરી રંગ રચે લાલ લાલ કચેરી લેરી લાલ ગુલાબી રંગ રચે લાલ દુપટ્ટા લાલી બાલક ચાદર લાલ સજાય અત્યારે રાજા મહારાજાએ વસ્ત્ર અલંકાર કેવા પહેર્યા હોય એની આ કવિ વાત કરે તો પીડા હે માં ભૂતર પીડા પીડા ઢાલે કમર પટાંગ કોઈ પીડા હે માં ભૂતર પીડા પીડા ઢાલે કમર પટાંગ કોઈ પીડા હે માં ભૂતર પીડા પીડા ઢાલે કમર પટાંગ વિભા જામ સભા મોજ મળે જમ હિન્દ સભા જેમ જામ મળે સભાની વાત કરે બાપ એ પેલી સભા જામનગરના રાજા વિભા જામની સભા બીજી સભા ઇન્દ્રની અને ત્રીજી સભા એમ કહેવાય કે જુનાગઢના ધણી રા ખવાટની સભા એમ કહેવાય કે તળાક દિન કાળા ને અંદર ભૂતર કાળા કાળા બખ્તર મર થશે કાળા ને અંદર ભૂતર કાળા કાળા બખ્તર મરદ થશે વિભા જામ સભા મોજ મળે જમ હિન્દ સભા જેમ નામ મળે સોરઠ ધરતી અમારી જગજોની કોઈ સોરઠ ધરતી અમારી જગજૂની અને જોઈ લ્યો એનો ઊંચો ગઢ ગિરનાર જેના હાવજડા એ હાજણ પીવે એ જેના નમણાય નર ને નાર હાવજડા હેજણ પીવે અરે રે જેના નમડાય નર ને નાર કોઈ મારા કાઠિયા વાળમાં કોક દીક કાઠિયાવાડ માં ખોક દી અને તું ભૂલો
જખરો નહીં પજે અરે જેની માય હોથલ હોય સારું ધાન પકવવું હોય ને તો સારી જમીનની જરૂર પડે બાપ. એવી જ રીતે આ પૃથ્વી ઉપર જો મહાપુરુષોને અવતાર ધારણ કરવો હોય ને તો એ હારી માતાની જરૂર પડે. તો આપણા ભારતની આર્ય નારી કેવી હતી બાપ, અને કેવા બાળકોને જન્મ દેતી બાપ. તો ધન કુખ જીજા બાયની શિવાજી જૈન મોહતો તલવાર કેરી ધારથી હિન્દુ ધર્મ રાખો હતો. પડકારો કરતી પુત્રને તું મરજ રે મેદાનમાં. અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. કોઈ ધન્ય પાદર બિલ જ્યાં સાધન મોહતો. ભલો કદરદાની ડાયરો ભલો બાપ. પાદર બિલ ખાજ્યા સગળ સાધન મોહતો. પુત્ર એનો ચેલયાને ખાંડણીએ ખાંડો હતો, ખાંડણીએ ખાંડો હતો. ચંગાવતી પ્રભુને જમાડ્યા. અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. બહુ સમજવા જેવી વાત છે મિત્રો. કવિઓએ ઇતિહાસ તો ઘણા રચ્યા, પણ જેવાના એક ઇતિહાસની વાત આ મારે ચોકમાં રજૂ કરવી. પછી ભલે જ્ઞાતિ ગમે તે હોય બાપ, પણ જ્ઞાતિ અરે કવિઓને કાંઈ લેવા દેવા ન હોય. જુનાગઢની બાજુમાં એક રબારીનો યુવાન સૈન થઈ ગયો. એ સત્ય ઘટના કે જેથી 1999ના કારગિલના યુદ્ધમાં આપણા 520 યુવાનો શહીદ થઈ ગયા. ઘૂમટો તાણીને હિંડોળે ઝુલાવતા હતા બાપ. ત્યાં જઈ અને અમલદારોએ કીધું કે બહેન તમારો ધણિયા દેશને ખાતર શહીદ થઈ ગયો ને બાપ. એ બહુ અફસોસની વાત કે લ્યો 50,000 રૂપિયા એ તમારા ધણીનું વળતર. ત્યાં તો એની ધર્મ પત્ની છમ 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 કરતી ઊભી થઈ ગઈ બાપ, અને એના રવાણા ઊભા થઈ ગયા કે માફ કરજો સાહેબ, અમે ભણેલા નથી, પણ તમે જો આ મારા ધણીનું વળતર 50,000 આપતા હોય ને તો ઈ પાછું લઈ જાઓ. આ 50,000 બાપ મારા ધણીનું વળતર ના ચૂકવાય. તો કે મારા ધણીનું વળતર તો તેદી ચૂકવાય કે આ મારા 6 મહિનાના બાળકને હું ભણાવી ગણાવીને મોટો કરું અને એને બાપની જગ્યાએ આર્મીમાં મોકલું, અને 18 આતંકવાદીઓને ઠાર મારીને પાછો આવે ને બાપ, એ તેદી મારા ધણીનું વળતર ચૂકવાય. તો ફર્યો હું ગામ ગામ, ફર્યો હું ગામ ગામ, જોયા અનેક ધામ. ફર્યો હું ગામ ગામ, જોયા અનેક ધામ. ભૂપત ભારી રે જોયા ભૂપત ભારી. रामजिया हंसन को कहाँ काम, राम
दिया हसन को कहाँ काम, बाबर की जाली में कोयल का कहाँ काम। ए फैरो गाम गाम जोया अनेक दाम, भूपत बारी रे जोया भूपत बारी। नागन के देश में धोबन का कहाँ काम, कहाँ काम हो। नागन के देश में धोबन का कहाँ काम, भूतों के दामों में पंडित का कहाँ काम। भैरो गाम गाम जोया अनेक दाम, भूपत बारी रे जोया भूपत बारी जोया भूपत बारी रे जोया भूपत बारी। कोई चिंता विघ्न विनाशिनी विनाशिनी, कोई चिंता विघ्न विनाशिनी अने कमला सने सकार। पण विसरे हती हंस वाहिनी, अरे रे मने माता देहु समार। संग सहेली साधेली चंपक बेली नार नवेली, चंपक बेली नार नवेली, सोने सजेली सनगारी। चामुंडा चांदी दरिया पटांडी, असुर विखांडी अवतारी रे माय, असुर विखांडी अवतारी। ધણી રાખવાટ ને ઘણી ખમા બાપ, ભાણે ઉગા વાળા ને ઘણી ખમા। આ લોબડિયારી તમારા સદાય રખોપા રાખે બાપ। જય માતાજી, જય માતાજી, જય પૃથ્વી પતિ કીર્તિ તમારી, તમારી અમર રહો ઇતિહાસમાં। આગ પડતા રાતણી દુશ્મન ધૂજે રણવાસમાં। રંકના રખવાડ છો, પ્રતિપાળ છો વ્યવહારમાં। વીર સાચો ભૂપતિના તુજ સમો સંસારમાં। तुझ
સહારીઓ શાબાશ મારો કદરની કદરદારી તમને સકાર ભેટ કરું છું. કતાર ધારી કઈક સહારી કતાર ધારી કઈક સહારી મર્દ તળાતે પાણી ઉતારી કતાર ધારી કઈક સહારી મર્દ તળાતે પાણી ઉતારી રણમાં ભારી શક્તિ તારી જાણે ચડતી મેઘ સવારી હરસ ચાંડી ખબર ભરતી હરસ ચાંડી ખબર ભરતી ઉભો રાતન વાર ધરી ગર્વ ધર ગિરિનાર ને અભિમાન થશે તુજ જણનારી અભિમાન થશે તુજ જણનારી શાબાશ માગો માગો સૌરાષ્ટ્રની જુનાગઢનો રાજ ભગવાન સદાનંદ માનવામાં આવે છે. તમારા શબ્દથી પરિવારમાં વચને મારું સકામ તારું સકામ દરબારમાં. સાવધાન મહારાજ મારી વાણી ઉપર પ્રસન્ન થઈ અને આ બાન ન ભૂલો આ શંકરદાન ની માગણી કરે એ કઈ સાધારણ નહીં હોય. તો પછી માંગવાનો હુકમ કરનાર કોઈ સાધારણ નથી. આખા સમર્થનો અધિપતિ છે. કહે તો મસ્તક સમર્ભુ માંગતાનું આ પડે દાન દેતા મહી રાની જોડ નહીં મળે. મસ્તક તમારું નમી જશે જાઈને રણ મેદાનમાં અરે વચનને ખાતર આરામ છે અભિમાનમાં. તો સાંભળો જુનાગઢ પતિ એ બહુ લીધા છે વસ્ત્ર તેમજ હીરા મોતી હારજો. આજ મારી જિંદગીમાં દીઠો મેં દાતારજો. આ શંકર કરે છે માગણી તુજ નામ અમર સ્થાપતું અણનમ સોરઠ રાખવા સિર પેચ ખુદતું. શંકરદાસજી કેવી વિચિત્ર માગણી. અરે આ વિચિત્ર નથી પણ સત્ય છે. જુનાગઢના દુશ્મનો ઘણા છે જેથી કરીને રણભૂમિના મેદાનમાં સિરપેચ નીચે પડે તો એ સોરઠને શરમાવું ન પડે. એના કરતા એ મારી પાસે રહેશે અને ખાતરી કરજો કે આ શંકરદાનજી એનું જીવથી પણ વધારે જતન કરશે. સાથો સાથ એ વિચાર કર્યો છે કે સિરપેચ સંભાળનાર બીજા કોઈને ન ગમે. હા જરૂર એટલે તો હું માગણી કરી રહ્યો છું. શંકરદાસજી તમે બારોટ છો. સમગ્ર રજવાડાને મસ્તક નમાવવા એ તમારી હાર્દિક ફરજ છે. પરંતુ આ શંકરદાનની એક જ ટેક છે અને ચૂંદડી એક જ ધણીની ઓઢાય. બીજાને નમતા પહેલા આ સ્વર્ગના દ્વાર ખુલ્લા છે. શાબાશ યોગ્ય પુરુષને શિરમાં વાળવા માટે આ રાહ તૈયાર છે. લ્યો ગિરનારના અધિપતિનું ગૌરવ તમને અર્પણ કરું છું. ઘણી ખમા મારા સોરઠના સિતાજ ખાંતેથી ખાંડાના ખેલ ખેલનાર તને ઘણી ખમા બાપ. પ્રતિજ્ઞાના ફરી પાલન માટે મરી ન પરવાર તારો સદાયને માટે વિજય હો. મહારાજનો જય, સોરઠના શિરતાજનો જય. મહારાજ આબુપતિ અણરાજ સૈન્ય લઈને આવી રહ્યો છે માટે આપણે તારે તૈયારી કરીએ. મામા જોયું મારા શબ્દો ખરા પડ્યા ને અનુભવીઓનું કેવું સત્ય છે કે થતા રોગ અને ઉગતા શત્રુને પ્રથમથી જ ડાંબવો. તું સત્ય કહે છે. ક્ષત્રિય ધર્મથી તું અજાણ નથી. તેમ છતાં તને કહું છું કે આ સોરઠનો સિંહ શત્રુઓને છોડીને ક્યારે ગાફેલ છે જ નહીં. એને જોયા છે સંકાલ સિંહ બાણી જોયા નથી. આ રારા કેરી તલવારના કામ પણ જોયા તો મામા મારી પણ તમને નમ્ર વિનંતી છે કે આબુના અળસિયાને એવો સ્વાદ ચખાડો કે ફરીવાર સોરઠની ધરતી પર આવું નામ પણ ન લે. એવો ચખાડો સ્વાદ કે પ્રસરે અણુ અણુ ભાગે છોડી ભોમને નામ સાંભળતા ના કરો. અરે ખબરદાર ત્યાં જ ઉભો રહેજે. જો એક પણ ડગલું આગળ
આગળ વધ્યો છો તો મોજના વગરના મહેમાન બનજો. સૈનિકો રાગ અવાજ અને ઉગાવાળાને કેદ કરો. ખામોશ જેને જીવવાની આશા ન હોય તે સામે આવે. અરે મોટો રાજ સૈનિકોની ખૂનની સાથ માટે કરે છે. તારે જીવવાની આશા હોય પાણી શરૂઆત સૈનો તો સામે આવે મેદાનમાં. જીવવાની આશા હોય તો મસ્તક નમા. અરે ચૂપ કર. બીજાના આશરે ઉછળનાર ઉગા જરા મોં સંભાળીને શબ્દ બોલજે. તારા જેવાને હજારો વાર ધિક્કાર છે. ખબરદાર ના પિશાચ ત્યાં જ ઊભો રહેજે નહીંતર તો સંસારના એક જ ઝાટકે તારું શીશ ધૂળ ચાચા થઈ જશે. તુચ્છો બારું નીકળું એ છે સિંહનો બાળ. તુચ્છો પાણી પાતળું એ છે સરોવરની અરે પાળ. છટ. ધૂળ છે તારી જિંદગી. અરે તુચ્છના વખાણ કરે છે. અરે શિયાળ બચ્ચું ગરજતા આ ગાડર ધણી વાળી નથી. અરે ખૂન છે નસે નસમાં કઈ પીવાનું પાણી નથી. હવે તો વાત થાય છે. અપમાનમાં જ્વાળામાં મારા હૃદય હળદળ છે. મને આપો તો ખરવાના જીવાત દુશ્મનને લોહી સિંહ તલવારને નાલા રકમનું લોહી. નહીં ઉગા એની મહેમાનગતિ તો મારી તલવારથી જ કરવા દે. ખાનદાદા ખેલ અહીં ખેલાય તો પરવા નથી. રુધિરની રેલમ છેલ રેલાય તો પરવા નથી. દુશ્મન કેરા શીશ અહીં છેદાય તો પરવા નથી. રા કેરા પ્રાણ અહીં જાય તો પરવા નથી. અરે કંપી ઉઠે છે પર્વતો અમારા ઉકાર છે. વિશ્વાસ છે અમોને આ હાથમાં હથિયાર છે. નાચી રહી છે વિજયજી આ તલવારોના ધાર છે. કીર્તિ રહે છે ગરીબ બનીને આ અરણ રાજના પ્રહાર છે. તો હોશિયાર. હોશિયાર. સાંભળો બહુચર મેડિકલ તરફથી કવિરાજને 500 રૂપિયા, ક્રિસ્ટલ પીવીસી તરફથી કવિરાજને 5100 રૂપિયા ભેટ આપવામાં આવે છે. 500 રૂપિયા સરપંચ વિઠ્ઠલભાઈ તરફથી નાટક મંડળને, ઉપસરપંચ રવજીભાઈ તરફથી 500 રૂપિયા, અણદાભાઈ દેવરાજભાઈ તરફથી 500 રૂપિયા. હાલો 5 મિનિટ શાંતિ રાખજો. પેલા માઇક સેટ કરાવી લો. હાલો ભાઈ સેટ કરો. હાલો સાઉન્ડ ચેક.